કેરેટ બનાવતા આવડે. કાગળની હોડી એટલે કે બોટ. પછી કાગળનો કપ બનાવતા આવડે છે. ડ્રેગન બનાવશે. ડ્રેગન? શું વાત કરો છો? એ તો ભાઈ ડર લાગે હો ભાઈ. ડ્રેગન બતાવજો તમે ડ્રેગન. પછી એને કલર કરો છો તમે? રંગ પૂરો છો એમાં? मैं अभी बनाने. બહુ સરસ. જો પછી જો એક જણને જોવું હોય તો તમારે જો કાગળનું છે ને ગાજર બનાવ્યું છે અને બીજું શું બનાવ્યું છે? કપ બનાવ્યો છે. પછી કોઈકને કાગળનું વિમાન બનાવતા આવડે છે, કોઈકને કાગળની હોડી બનાવતા આવડે છે. બીજું શું બનાવતા આવડે છે? કાગળનું કાગળની બુક. કાગળની બુક. લેગોના શેપ બનાવને. જો લેગોની વસ્તુ બનાવી છે. વાહ, બહુ સરસ હો ભાઈ. કાગળથી બનાવ્યું છે તમે લેગોની વસ્તુ. પછી બીજું શું બનાવ્યું છે? આ શું છે ભાઈ? કાગળની થેલી અને ઉપર પાછું ચિત્ર દોર્યું છે. લે, આ તો ખુલે એવું છે, બોક્સ છે અંદર. અરે વાહ. તમારા કોઈ મિત્રનો કે તમારી બેનપણીનો જન્મદિવસ હોય ત્યારે કાર્ડ છે ને આપણે બહારથી નહીં લેવાનું. તમને જાતે કાર્ડ બનાવતા આવડે છે? મને મારા ભાઈની બર્થડે છે. કાલે તમારા ભાઈનો જન્મદિવસ છે, સાચું ને? તો તમારે શું કરવાનું ખબર છે? એક રંગીન કાગળ લેવાનો, એની અંદર છે ને આપણે જન્મદિવસની શુભકામનાઓ એવું તમારે લખવાનું હો. ગુજરાતીમાં લખવાનું હો. પાછું તમારે જન્મદિવસનો કાર્ડ બનાવો ને તો એની અંદર શેમાં કઈ ભાષામાં લખવું જોઈએ? આપણે આપણા ભાઈને શેમાં દેવું જોઈએ? આપણો કોઈ જર્મન ફ્રેન્ડ હોય તો આપણે એને બીજી ભાષામાં લખીએ તો ચાલે. પણ આપ સામેવાળા ગુજરાતી હોય અને આપણે ઇંગ્લિશમાં લખીએ તો એ સારું કહેવાય? કઈ ભાષામાં લખવું જોઈએ? ગુજરાતીમાં. તો હવે તમને લોકોને નામ લખતા આવડે છે અને જન્મદિવસની શુભકામનાઓ એવું લખતા પણ આવડે છે. તો હવે કોણ કોણ કાર્ડ બનાવી શકશે તમારામાંથી? અરે વાહ. કાગળની અંદર છે ને સરસ મજાનું કઈક ચિત્ર દોરજો અને એની અંદર જન્મદિવસની શુભકામનાઓ અને પછી જેનો જન્મદિવસ હોય ને એનું નામ લખવાનું છે. હો ને? લખશો ને? તમે બનાવશો ને કાર્ડ? બહુ સરસ, મજા આવે હો. તો તમે જન્મદિવસમાં જાઓ ને તો તમારે જો કેવું સરસ. જો આ તો પેંગ્વિન છે. આમાં તો બહુ મસ્ત છે. ડાયમંડમાંથી બનાવ્યું. તમે જાતે બનાવ્યું લાગે છે? ડાયમંડમાંથી. બહુ મસ્ત બનાવ્યું. ખૂબ સરસ. ચાલો, હવે છે ને આપણો સમય થઈ ગયો છે. તમે લોકો છે ને કાગળની કોઈક વસ્તુ બનાવજો અને આવતા રવિવારે આપણે જયારે ભેગા થઈએ ને ત્યારે તમારે કાગળથી કંઈક બનાવી અને બતાવવાનું છે. ઓકે? તમે બતાવશો ને ભાઈ? એની અંદર ગુજરાતીમાં કંઈક લખવાનું છે અને તમારા મમ્મી પપ્પા તમને છે ને કરાવી અને એનો ફોટો છે ને આપણા વોટ્સએપ ગ્રુપમાં મૂકવાનો છે. તમે મૂકશો ને ભાઈ? બહુ સરસ. ચાલો, તો હવે આપણો સમય થઈ ગયો છે. હો, ચાલો પ્રાર્થના કરીએ આપણે. ઓમ સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાત્માન પ્રમદ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ ઓમ અસતો માં સદ્ગમય તમસો માં
જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવાવહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષાવહે ઓમ શાંતિ 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 ખૂબ સરસ. હવે તમને લોકોને આપણે છે ને શેની વાર્તા કરતા હતા ખબર છે? આપણે રામ ભગવાન છે ને જંગલમાં ગયા અને જંગલમાં રાવણ છે ને એની બેન હતી ને એનું નામ શું હતું કોને ખબર છે? રાવણની બેન જે હતી એનું નામ શૂર્પણખા છે ને એ તો પછી સીતાજીને મારવા આવી ને તો લક્ષ્મણજીએ પોતાની તલવાર કાઢી અને શૂર્પણખાના કાન અને નાક કાપી નાખ્યા હે ને. તો કાન અને નાક કાપી નાખ્યા ને ભાઈ શૂર્પણખાના એટલે ઈ તો રડતી રડતી પોતાના ભાઈ ખર અને દૂષણ પાસે ગઈ. ખોર અને દૂષણે તો પેલા 14 સૈનિકો મોકલ્યા, બધાને માર્યા, પછી સેના લઈને આવ્યા તો રામ ભગવાને એકલા આખી સેનાને મારી. રામ ભગવાને કેવું બાણ માર્યું ખબર છે? એક બાણ માર્યું ને મોહિની અસ્ત્ર છોડ્યું. એ અસ્ત્ર એટલે ફેંકી શકાય એવું. ફેંકી શકાય એવું હોય ને એને અસ્ત્ર કહેવાય અને હાથમાં લઈને રડાય ને એને શસ્ત્ર કહેવાય. હવે તમને ખબર છે ગદા છે? ગદા કોણે જોઈ છે? ગદા જોઈ છે ને મોટી હનુમાન દાદાના હાથમાં હોય તો એને શું કહેવાય? ઈ ફેંકીને એનથી લડાય કે હાથમાં પકડીને લડાય? હાથમાં પકડીને લડાય. મોટા ભાગે આપણે હાથમાં પકડીએ હે ને તો એને કહેવાય શસ્ત્ર. પછી તલવાર છે ને હાથમાં પકડીને લડાય કે ફેંકીને લડાય? પકડીને આમ લડાય ને એટલે શસ્ત્ર છે. પણ ભાલું હોય, ભાલું આમ છોડીએ ને આપણે તો એને કહેવાય અસ્ત્ર. પછી બાણ છે ને આપણે છોડીએ એટલે બધા અસ્ત્ર છે. તો રામ ભગવાને છે ને મોહિની અસ્ત્ર છોડી અને એમાંથી કેવું જાદુ ખબર છે? એ જે સામેવાળાની ઉપર છોડે ને તો સામેવાળાને પોતાના જ સૈનિકો લાગે દુશ્મન અને એ બધા અંદર અંદર ઝઘડી અને બધા મરી ગયા. તો ભાઈ શૂર્પણખા તો એના મોટા ભાઈ પાસે ગઈ. મોટા ભાઈ તો છે ને રાક્ષસોનો રાજા અને સૌથી મોટો રાક્ષસ હતો. એનું નામ શું હતું? રાવણ પાસે ગયા હો ભાઈ. તો શૂર્પણખા તો રાવણ પાસે ગઈ. હવે જે રાવણ હતો ને એને છે ને એકવાર બહુ તપ કર્યું. રાવણ ને છે ને 4 ભાઈઓ હતા. સૌથી મોટા ભાઈ છે ને એનું નામ કુબેર. વિશ્રવા ઋષિના પુત્ર હતા ને તો એનું નામ વૈશ્રવણ હતું. અને એટલે ઈ છે ને કુબેર હતા ને એની પાસેથી છે ને રાવણે તો બધા પૈસા લઈ લીધા. એનું છે ને એક વિમાન હતું, એનું નામ હતું પુષ્પક વિમાન, ઈ લઈ લીધું. પછી રાવણ ને એક બીજો ભાઈ હતો. ઈ ભાઈ છે ને એ બહુ સારો હતો, એનું નામ હતું વિભીષણ. હવે વિભીષણ તો સારો માણસ હતો અને એને એક બીજો ભાઈ હતો, એનું નામ છે, એ કેવડો મોટો થયો ખબર છે? એ તો રાક્ષસ હતો ને તો એ તો મોટા ડુંગરા હોય ને, પહાડ કરતા મોટો હતો.
ઈ છે ને રોજ જો જમે ને તો આખી પૃથ્વી હોય ને એનું બધું જમવાનું એકલો જમી શકે એવો હતો. તો ઈ ત્રણેય ભાઈઓ છે ને તપ કરવા બેઠા તો એને છે ને બ્રહ્માજીનું તપ કર્યું. બ્રહ્માજી છે ને પ્રસન્ન થયા ને તો બ્રહ્માજી કે ત્રણ કે માંગો કે પેલા વિભીષણને પૂછ્યું, વિભીષણ તારે શું જોઈએ છે? તો વિભીષણે શું માંગ્યું ખબર છે? ઈ કે ભગવાન મને તમારી ભક્તિ આપો અને મને સારો માણસ બનાવજો. વિભીષણ સારો હતો. જે સારા માણસ હોય ને એ ભગવાન પાસેથી કોઈ દિવસ કઈ માંગે નહીં, કોઈ વસ્તુ માંગે નહીં. એ શું ભગવાન પાસેથી માંગે ખબર છે? કે મને તમારામાં ભક્તિ આપો અને મને સારો માણસ બનાવો એવું માંગે. પણ ખરાબ માણસો હોય ને એ તો શું માંગે? તાકાત માંગે અને પૈસા માંગે અને પછી બીજાને હેરાન કરે. તો કુંભકર્ણનો વારો આવ્યો. કુંભકર્ણ હતો ને જે એ તો ભાઈ પહાડ જેવડો મોટો અને બ્રહ્માજી એની પાસેથી એને પાસે પૂછવા ગયા ને કે ભાઈ તારે શું જોઈએ છે? તો બ્રહ્માજીને અંદરથી વિચાર આવ્યો ઈ કે મોટા હાથીભાઈ જેવો છે આ રોજ જો જમશે ને તો આખી પૃથ્વીના બધા પ્રાણી છે ને બધાનું જમવાનું તો એકલો જમી જશે. તો બ્રહ્માજીને તો ચિંતા થઈ. પછી બ્રહ્માજી છે ને ઈ તો ભગવાન હતા. ભગવાનને તો ખબર હોય ને કે આપણા મગજમાં શું ચાલે છે. તો બ્રહ્માજીને ખબર પડી કે આ કુંભકર્ણ છે ને જે એ પોતે છે ને એવું માંગે છે કે ઈ છે ને બધા દેવતાઓનો રાજા ઇન્દ્ર બને અને ઇન્દ્રનું આસન માંગે. તો બ્રહ્માજીને તો ચિંતા થઈ. બ્રહ્માજી કે હવે શું કરશું? તો બ્રહ્માજીએ છે ને સરસ્વતી માતાને યાદ કર્યા. હવે બ્રહ્માજીના દીકરી હવે સરસ્વતી માતા છે ને વિદ્યાના દેવી છે. તમે ભણવા બેસો ને ત્યારે તમને કઈ યાદ, ઘણા છોકરાને કઈ યાદ ન રહેતું હોય એવું હોય ને તો જે માણસ સરસ્વતી માતાને પ્રણામ કરી, સરસ્વતી માતાને યાદ કરી, એમને વંદન કરી, એમની પ્રાર્થના કરીને જે ભણે ને એ ભણવામાં બહુ તેજસ્વી થાય. જે વિદ્યાર્થી હોય ને આપણે બધા શું કહેવાય? વિદ્યાર્થી કહેવાય. શું કહેવાય? વિદ્યાર્થી. તમે લોકો બધા નિશાળે ભણવા જાઓ છો કે નહીં? અને કંઈક ને કંઈક નવું શીખો છો કે નહીં? તો આપણે બધા શું કરીએ છીએ? અત્યારે વિદ્યાનો અભ્યાસ કરીએ છીએ. શું કરીએ છીએ? વિદ્યા મેળવીએ છીએ. કંઈક આપણે ગણિતની વિદ્યા મેળવીએ છીએ, પછી બધી ભાષાની વિદ્યા મેળવીએ છીએ, કોઈ કંઈક બીજું શીખવા જાય છે, પણ બધા આપણે શીખીએ છીએ. તો આપણે અત્યારે શું કરીએ છીએ? વિદ્યા મેળવીએ છીએ. તો જેને વિદ્યા મેળવી હોય ને એને સરસ્વતી માતાને પ્રણામ કરવા જોઈએ. અને જેને સારું બોલતા શીખવું હોય ને એને પણ સરસ્વતી માતાની આરાધના કરવી પડે. એટલે સરસ્વતી માતા છે ને આપણા બુદ્ધિના દેવી છે. તો બ્રહ્માજીએ એવું વિચાર્યું કે આ કુંભકર્ણને છે ને બુદ્ધિ જ આપણે ફેરવી નાખીએ અને ઇન્દ્રાસન માંગવા જાય છે, એની બદલે એને કંઈક બીજું મંગાવી દે તો કેવું સારું થાય. તો સરસ્વતી માતાએ શું કર્યું ખબર છે? કુંભકર્ણ કંઈક બોલવા ગયો ને એની જીભ ઉપર બેસી ગયા. આપણી જીભ હોય ને એની ઉપર બેસી ગયા. કુંભકર્ણની જીભ ઉપર બેસી ગયા સરસ્વતી માતા અને એની બુદ્ધિ ફેરવી નાખી. ઈ એમ બોલવા ગયો ને કે ભગવાન મને છે ને ઇન્દ્રાસન આપો. એની બદલે ઇન્દ્રાસન ની બદલે શું બોલી ગયો ખબર છે? ઈ કે મને નિંદ્રાસન આપો. નિંદ્રા એટલે શું કહેવાય? ઊંઘ. એને આપણે ઊંઘી જઈએ એને શું કહેવાય? મને નિંદર આવી અથવા તો નિંદ્રા આવી છે. તો કુંભકર્ણ તો એવું બોલી ગયો, એ ભગવાન, અને તોતડું બોલ્યો મને નિંદલાસન આપો. ઇન્દ્લાસન ની બદલે નિંદલાસન બોલી ગયો, તોતડો થઈ ગયો. તો ભાઈ એને તો હજી તો કઈ વિચારે ને એ પેલા બ્રહ્માજી શું કે ખબર? તથાસ્તુ, કે જા એવું જ થશે. તો ભાઈ એને તરત ઊંઘ આવવા માંડી, મોટા બગાસા ખાવા માંડ્યો, ઊંઘ આવવા માંડ્યો તરત, અને નસકોરા બોલા માંડી. તો એનો ભાઈ રાવણ ત્યાં ઉભો તો, મોટો ભાઈ હતો. રાવણ કે ભગવાન, ઈ કે આનથી તો ભૂલથી બોલાઈ ગયું, કે એને કઈ સુવાની વિચાર નથી, એને તો ઇન્દ્રાસન જોતું હતું. તો બ્રહ્માજી કે હવે ન ચાલે, કે તું તો બોલી ગયો. કે તું બોલી ગઈ, કે ઈ બોલી ગયો છે, હવે એને તો નિંદ્રાસન. પણ પછી રાવણે છે ને ભગવાનને પગે લાગ્યો અને રાવણે કીધું ભગવાન થોડુંક તમે માફ કરો, આનાથી ભૂલથી બોલાઈ ગયું છે. એટલે બ્રહ્માજી કે ઈ કે છે ને તારો ભાઈ 6 મહિના સુધી સૂશે અને 6 મહિના જાગશે. એવું હવે અડધી જિંદગી છે ને એની સુવામાં જાય. 6 મહિના સુવે. વર્ષમાં કેટલા મહિના હોય કોને ખબર છે?
12 મહિના હોય. સાચું. હવે 12 મહિના અડધા એટલે કેટલા થાય? 6 મહિના. તો કુંભકર્ણ છે ને 6 મહિના સુવે અને 6 મહિના જાગે, એવું એને વરદાન મળ્યું. અને એ વરદાન મળ્યું ને શ્રાપ જેવું જ મળ્યું. અને રાવણનો વારો આવ્યો ભાઈ. રાવણ કે હવે તો મારે માંગી લેવું છે. તો રાવણે શું માંગ્યું ખબર છે? રાવણ કહે કે ભગવાન મને અમર કરી દો કે હું કોઈથી ન મરું ને મને બહુ તાકાત આવે. તો બ્રહ્માજી કે એવું કોઈને વરદાન મળતું નથી. જે જન્મે ને એને મરવું તો પડે જ તે, એવું કીધું બ્રહ્માજીએ. તો કે તો ભગવાન છે ને એવું વરદાન આપો ઈ કે હું છે ને દેવતાઓથી ન મરું, દાનવોથી ન મરું, રાક્ષસોથી ન મરું, યક્ષોથી ન મરું, કિન્નરોથી ન મરું, ચારણોથી ન મરું, સર્પોથી ન મરું, એવું બધું એને લિસ્ટ કાઢ્યું, આખી યાદી કાઢી, આનથી ન મરું, આનથી મરું. પણ ઈ છે ને એવું બોલતા ભૂલી ગયો કે માણસનું નામ લેતા ભૂલી ગયો. એને એમ કે માણસ તો શું કહેવાય, કે માણસ તો રાવણને એમ થયું કે માણસ તો સાવ નાના નાના હોય, માણસને રાક્ષસ આગળ માણસ શું કહેવાય, કે માણસનું કાંઈ વાંધો નહીં, કે ભલે ભૂલી ગયો. તો બ્રહ્માજી કે તથાસ્તુ. તો રાવણ હતો ને એને કોઈથી મરે એવો નહોતો, ખાલી કોનાથી મરે એવો હતો? માણસથી. એટલે ભગવાન છે ને, રામ ભગવાન આવ્યા ને ત્યારે માણસ બનીને આવ્યા. ભગવાને શેનું રૂપ લીધું? માણસનું રૂપ લીધું હતું. તો શૂરપંખા તો ભાઈ ગઈ રાવણ પાસે, રોતી રોતી ગઈ. ઈ કે ભાઈ કે છે ને જંગલમાં 3 જણા આવ્યા છે, એમાં એક છે ને અયોધ્યાના રાજા દશરથ છે ને એના 2 દીકરા છે, અને એના પત્ની છે સીતા. એને ઈ કે હું છે ને એને હું મારવા ગઈ ને, ઈ કે ઈ મને બહુ હેરાન કરતા હતા, ઈ કે હું એને મારવા ગઈ ને તો એને મારા નાક કાન કાપી નાખ્યા. તો રાવણ કે તું ત્યાં ગઈ તી શું કામ? ઈ કે હું તો ઈ કે ત્યાં ખાલી અમસ્તી ગઈ ને તો મને મારો વાંક નતો ને તો પણ એને એવું કર્યું. તો રાવણ કે તો ઈ કે તારે મારી પાસે શું કામ આવી, કે તું તારા ભાઈ આપણા ભાઈ ખરદૂષણ ને કહી દે કે ખરદૂષણ તો કેટલા તાકાત વાળા છે. તો કે મેં ખરદૂષણ ને કીધું, ખર ને દૂષણ ને એની આખી સેના ભેગી થઈ ને બધા લોકો અસ્ત્ર શસ્ત્ર લઈને આવ્યા ને, બધા ભેગા થઈને આવ્યા ને, તો પણ ઈ એકલા ભાઈ રામભાઈ, એનો ભાઈ મોટો ભાઈ છે ને રામ નામ છે એનું, ઈ કે એને એકલાએ ખોર અને દૂષણ સહિત આખી સેનાને પણ મારી. તો રાવણ છે ને પાછો બુદ્ધિશાળી હતો. રાવણને વિચાર આવ્યો કે આ ખરદૂષણને મારે ને ઈ કોઈક બહુ મોટા માણસ હોવા જોઈએ, કાં ભગવાન પોતે હોવા જોઈએ, કારણ કે ખરદૂષણને બીજા કોઈ મારી શકે નહીં. રાવણ કે ઠીક છે, ઈ કે તું મને બતાવજે કે હું છે ને એને ઈ બંનેને છે ને મારી શકે. પણ રાવણ અંદરથી સમજી ગયો કે જો આ લોકો સાથે હું સીધું યુદ્ધ કરીશ તો કદાચ આ લોકો મને મારે. એટલે રાવણે શું વિચાર્યું ખબર છે? ઈ કે હું આ સીતા છે ને એની પત્ની, ઈ કે હું સીતાજીને પકડી જઈશ ને અને હું મારી પાસે રાખીશ ને એટલે પછી તો લંકા નગરીમાં લઈ આવીશ. હવે લંકા નગરી તો છે ને દરિયાની વચ્ચે છે, ઈ કે ઈ લોકો તો કાંઈ આવી શકશે નહીં, અને પછી એ લોકો શોધી અને જંગલમાં ભટકીને મરી જશે, એવું વિચાર આવ્યો રાવણને. એટલે રાવણ તો ભાઈ છે ને પોતાનું પુષ્પક વિમાન હતું ને જે એના ભાઈ કુબેર પાસેથી લીધેલું એ લઈ અને રાવણ તો ભાઈ નીકળ્યો. રાવણ ઉડતો ગયો અને ત્યાં જંગલમાં જઈ અને મારીચ નામનો છે ને રાક્ષસ હતો ત્યાં. મારીચ પાસે ગયો ને તો મારીચ તો સીધો ઉભો થઈ ગયો. આપણીથી કોઈ મોટા આવે, આપણીથી કોઈ મહાન વ્યક્તિ આવે, આપણીથી કોઈક વિદ્યામાં તેજ હોય, આપણી કરતા કોઈક ઉંમરમાં મોટું હોય, આપણને કોઈક શીખવાડતું હોય, એવા વ્યક્તિ આપણી સામે આવે ને ત્યારે આપણે ઊભા થઈ જવું જોઈએ અને એને પ્રણામ કરવા જોઈએ. જ્યારે આપણીથી મોટા અથવા તો આપણીથી વિશેષ કોઈ વ્યક્તિ આવે ને આપણી સામે, કોઈ સંત આવે, અને ત્યારે આપણા શરીરની અંદર છે ને આપણા પ્રાણ ઊંચા ઉઠતા હોય. ત્યારે જો આપણે ઉઠીએ નહીં ને તો આપણી પ્રાણ શક્તિ નષ્ટ થાય, એટલે આપણું સારું થાય નહીં. જે માણસો પોતાના વડીલની સામે બેઠા રહે ને અજગરની જેમ, એનું કલ્યાણ થાય નહીં. તો મારીચ તો ઉભો થઈ ગયો. ઉભો થઈને કે આવો રાજાજી, કે તમે કેમ આવ્યા? કે તો રાવણે કીધું તારું એક કામ પડ્યું છે.
તો મારી જ કે મારું કામ શું કે તમે તો અવડા મોટા રાજા છો, તમે તો રાક્ષસોના રાજા છો અને તમે એટલા તાકાતવાળા છો અને હું તો સામાન્ય રાક્ષસ છું કે પણ હવે કે મારે રાક્ષસ નથી બનવું, કારણ કે હવે તો મારે છે ને મેં એવું નક્કી કર્યું છે કે હું ખરાબ નહીં બનવું, હવે હું સારો માણસ બની અને જંગલમાં રહીશ અને જંગલમાં તપ કરીશ. રાવણ કહે કે તારે તો મારું કામ કરવું પડશે, કે જો તું મારું કામ નહીં કર ને તો હું જ તને મારીશ. મારી જ કે શું કામ છે તમને મારું? ઈ કે છે ને આ જંગલમાં રામ લક્ષ્મણ કરીને બે ભાઈઓ આવ્યા છે, એની પત્ની છે સીતા. ઈ કે એને તારે છે ને હું કહું ને એમ કરવાનું છે, એને મારે છે ને પકડી જવાનું છે. તો મારી જ કે એવું ન કરતા રાજાજી, ઈ કે જો રાવણ, ઈ કે જો તમે એવું કરશો ને તો ખરેખર તમારું નુકસાન થશે, કારણ કે ઈ જે રામ અને લક્ષ્મણ છે ને એ અતિશય તાકાતવાળા છે. ઈ કે એકવાર ઈ કે હું ગયો તો ને ત્યારે રામ કે એના ભાઈ લક્ષ્મણે છે ને મને એક બાણ માર્યું હતું ને તો હું ક્યાંનો ક્યાંય પડી ગયો તો. એટલામાં એટલી તાકાત છે એનામાં કે જાણે ભગવાન ન હોય એવું જ મને લાગે છે. રાવણ કે હું ભગવાન હોય ને તોય બીતો નથી, કે તું જા, કે તું છે ને કે સોનાનું હરણ બની અને સીતાજીને છે ને એની આસપાસ ફર, અને જો સીતાજી એમ કે ને પછી સીતાજી રામ ભગવાન લક્ષ્મણને બહાર મોકલે ને પછી કે હું સીતાજીને ઉપાડી જઈશ. ઓલો કે ભાઈ મને તો આ કામ કરવું નથી, પણ કે જો હું ના પાડીશ ને તો આ રાવણ જ મને મારશે, એવું એને ખબર પડી. એટલે ઈ કે ભગવાન હવે હું રાક્ષસના હાથે મરું એની કરતા રામ ભગવાનના હાથે મરું તો સારું, એવું વિચાર કરી અને ભાઈ મારીચ તો નીકળ્યો. મારીચે શું કર્યું ખબર રૂપ લીધું ખબર છે? સોનાનું હરણ બન્યું. સિંહ એટલું સુંદર હરણ, તમે લોકો હરણ જોયું છે? હરણ કેવું સુંદર હોય, અને એનું નાનું બચ્ચું હોય તો કેવું સરસ લાગે. અને એને તો કેવું લીધું ખબર છે રૂપ? ઈ તો માયાવી રાક્ષસ હતો, એને તો સોનાનું હરણ બની ગયો અને આગેથી ચમકે અને એટલું સરસ લાગે ને, અને સીતાજી જ્યાં બેઠા હતા ને એની આસપાસ કૂદકા મારીને જાય. તો સીતાજીને એમ થયું કે આ હરણ જે છે ને એને આપણે પાળીએ તો કેવી મજા આવે. આપણા ઘરે હરણનું બચ્ચું હોય અને આપણે રોજ એને રોટલી ખવડાવીએ અને આપણે એની પાસે રાખીએ અને આપણે યારે રમે તો કેવી મજા આવે, આપણને મજા આવે ને ભાઈ. તો સીતાજીને એવું મન થયું. સીતાજી કે ભગવાન, કે તમે છે ને આ હરણ છે ને આવું હરણ તમે કોઈ દિવસ જોયું જ નથી, કે તમે એક કામ કરો ને, કે તમે હરણને છે ને પકડીને લઈ આવો અને પછી કે હું છે ને એને સરસ મજાનું છે ને અહીંયા આશ્રમમાં રાખીશ અને હું એને મોટું કરીશ. તો રામ ભગવાન કે ઠીક છે, કે હું લેવા જઈશ. તો રામ ભગવાન છે ને એ હરણને લેવા માટે ગયા ને તો હરણ તો ખરેખર હરણ હતું નહીં, તો મારી જ રાક્ષસ હતો. તો મારી જ રાક્ષસ છે ને ભગવાનને છે ને દોડવા માંડ્યો, હરણના રૂપમાં દોડવા માંડ્યો. દોડીને આગો ગયો ને દૂર ખસી ગયો, દૂર ભાગવા જ માંડ્યો. તો એમ દૂર આગે પહોંચ્યો ને તો ભગવાન એની પાછળ, અને અચાનક ભગવાન તો છે ને ઈ જ્યાં જાય ને ત્યાં ભગવાન એની પાછળ જ હોય. દોડતા દોડતા ભગવાન ક્યાં ના ક્યાંય દૂર જતા રહ્યા. અને પછી ભગવાનને એમ થયું, ખબર પડી કે આ તો રાક્ષસ લાગે છે. એટલે ભગવાને છે ને એક બાણ માર્યું. એક બાણ માર્યું ને તો એ મારીચને લાગ્યું ને હરણના રૂપમાં, તો એને જોરથી એમ કીધું, લક્ષ્મણ મને બચાવ, લક્ષ્મણ મને બચાવ, સીતા મને કઈક થઈ ગયું, એમ કરીને ભગવાનના અવાજમાં બોલ્યો, રામ ભગવાનના અવાજમાં બોલ્યો. તો આશ્રમમાં તો સંભળાણું. તો સીતાજીને છે ને ચિંતા થઈ. સીતાજી લક્ષ્મણજીને કીધું, કે લક્ષ્મણ, કે તું જા, તારા ભાઈને છે ને કાંઈક થઈ ગયું છે. તો લક્ષ્મણજી તો હસવા માંડ્યા. લક્ષ્મણજી કે ઈ તો ભગવાન છે, ભગવાનને શું થાય? કે કાંઈ ન થાય માતા, તમે છે ને કઈ ચિંતા કરો નહીં. પણ સીતાજી કે ના, તારે જવું જ પડશે, કે તું નહીં જા ને તો મને બહુ ચિંતા થાય છે. કે તો લક્ષ્મણ કે પણ આ જંગલમાં તો કેવા કેવા રાક્ષસો ફરે છે, આ જંગલમાં અનેક પ્રકારના પ્રાણીઓ ફરે છે, જંગલમાં આવીને કોઈક પ્રાણી તમને ખાઈ જાય તો, કોઈક રાક્ષસ તમને ઉપાડી જાય તો. સીતાજી કે હું કાંઈ ન જાણું, તું જા જલ્દી. એટલે લક્ષ્મણજીએ શું કર્યું ખબર છે? એની પાસે એક વિદ્યા હતી.
વિશ્વામિત્ર ઋષિ એમને શીખવાડ્યું. તો એમને છે ને બાણમાં મંત્ર ભણી અને ગોળ એક છે ને આખું એક છે ને રેખા દોરી. રેખા એટલે આપણે લાઈન દોરીએ ને, કાગળની અંદર તમે આમ લીટી કરો છો ને, એવી એને રેખા કહેવાય. તો એવી રેખા દોરી અને એની અંદર મંત્ર એવા ભણ્યા ને કે એ રેખાને છે ને કોઈ પ્રાણી કે રાક્ષસ એને ઉલ્લંઘન ન કરી શકે, એટલે એને વટી ન શકે, એની ઉપરથી જઈ શકે નહીં. અને લક્ષ્મણજીએ સીતા માતાને કીધું કે તમે આ રેખાનું ઉલ્લંઘન કરતા નહીં, આ રેખાની બહાર જતા નહીં. પણ એમ કરી અને લક્ષ્મણજી તો છે ને રામ ભગવાન જ્યાં અવાજ આવ્યો હતો ને ત્યાં ગયા અને એમને શોધવા ગયા. અને આ બાજુથી છે ને રાવણને એમ થયું કે મોકો છે ભાઈ, હવે તો કે હું સીતાજીને ઉપાડી જઈશ. એવું વિચાર્યું અને રાવણ તો છે ને સાધુનો વેશ ધરી અને સીતાજીને પકડી જવા માટે આવ્યો. હવે આગળની વાર્તા હું તમને છે ને આવતા વખતે કહીશ. તમને મજા આવે છે ને? જંગલની અંદર તમારે બહુ ધ્યાન રાખવું જોઈએ. તમે લોકો જંગલમાં ગયેલા છો કોઈ દિવસ? જંગલમાં ગયા છો? જંગલમાં બહુ ધ્યાન રાખવાનું હો. એટલે બહુ સરસ ભાઈ. હવે આપણે થોડુંક લખી લઈએ. આ શું લખ્યું છે? કોઈ વાંચી શકશે? જેઠાલાલ. ટપુ. પછી ચંપક. ચાચા. ક્યાં ચાચા ક્યાં લખ્યું છે ભાઈ? તમે શું ચંપક ચાચા છે. ચંપક બાપુજી લખ્યું છે ને, બાપુજી. ચંપક કેટલા દિવસથી નથી અહીંયા. હવે આપણે આને શું કહેવાય? બ. તો તમે બા લખી શકશો? બા. બા લખી શકો? લખાઈ ગયું. પછી બેબી લખી શકશો? બેબી. બે બી. બી. બી કેમ લખાય? પેલા બ લખવાનો અને ધોત કરી નાખવાનો. બેબી. 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 કોઈ એવું લખશે? હવે ફરીથી નાની બેબી એવું કોઈ લખી શકશે? નાની બેબી. નાની બેબી. હા, નાની બેબી. લખાઈ ગયું. નાની બેબી. નાની બેબી લખી લીધું. લખાઈ ગયું. તો કોઈને બાળક લખતા આવડશે? બાળક. 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 લખાઈ ગયું. બાળક. બાળક લખો. બાળક. લખાઈ ગયું. બાળક લખો. લખી દીધું. બાળક લખ્યું. હવે તમે ભાવના. ભાવના લખશો? તો ભ કેમ લખાય?
ભ ની બાજુમાં એક લાકડી ભા વ ના ભાવના ભાવના લખી લીધું લખાઈ ગયું ભાવના. હવે આપણે એક આજ નવો અક્ષર શીખવાનો છે. શું શીખવાનું છે? આપણે શ લખતા શીખવાનું છે. શ શું કહેવાય? શ. હવે હું તમને છે ને શ લખતા શીખવાડું છું. આને કહેવાય શ. આને શું કહેવાય? શ. કેટલી વાર લખવાનું? હવે છે ને 20-25 વાર આખું પાનું ભરી લ્યો. શ શ લખો. શ બોલતા જજો ભાઈ. શ શ લખ્યો છે. તો હવે હું તમને એક સવાલ પૂછું છું. આ શ છે, શ ની બાજુમાં એક લાકડી કરીએ તો શું થાય? શા. શું થાય? શા. તો ભાષા એવું લખતા આવડશે? ભાષા. ભાષા. તમારું શું નામ છે? કેટલી વાર લખવાનું? વિશા. હા, કેટલી વાર લખવાનું છે? ભાષા 3 વાર લખો. ભાષા. મારી બુક છે. મારી બુક છે. લખી દીધું. ખૂબ સરસ. અમીશ. કોઈકનું નામ અમીશ હોઈ શકે. આપણે પછી પોષ મહિનો લખીએ. હા, લખી શકાય ને. અમીશ. 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 કેટલી વાર લખવાનું છે? લખો. 2-3 વાર લખો. અમીશ બોલીને લખજો. હો. અમીશ. 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 પછી ઘોષ. ઘોષ એટલે અવાજ. આપણે ગીતાજીના પહેલા અધ્યાયમાં સઘોષ આવે ને. સઘોષ. સ પછી ગો. લખી દીધું. સઘોષ. પોષ. લખી લીધું. કેટલી વાર લખવાનું? 2-3 વાર લખો. 2-3 વાર. મેં 4 વાર લખી લીધું. લખાઈ ગયું. મને ટ્રોફી. પછી સઘોષ લખ્યું છે. પછી સઘોષ. પછી મીશા. મીશા એવું લખો. મીશા.
મી મારું નામ મીશા છે. મીશા. અરે વાહ મીશા બેન, તમારું નામ લખાણું છે મીશા. લખો મીશા. લખવાનું મીશા. 2-3 વાર લખો. મર્ષિકા. કેટલી વાર લખવાનું? 2 વાર. અને મીશા. મર્ષી કાકા, હા. હું નાયશા લીખું? નાયશા. હા નાયશા. તો નાયશા કેમ લખાય? પેલા ન કરવાનો, ન ની બાજુમાં લાકડી કરવાની. નાયશા. નાયશા. નાયશા નહીં, નાયશા. નાયશા. ઓકે નાયશા. 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 મર્ષી કાકા, આપણે મર્ષી બી લખી શકીએ. સાચું, પણ એમાં અડધો અક્ષર આવે છે ને, એટલે આપણે અડધો અક્ષર હજી શીખ્યા નથી. પછી પોષ લખી શકીએ? હા પોષ. પોષ. ચાલો પોષ લખ્યો. પ લખવાનો, પ ની બાજુમાં લાકડી એટલે પા, અને ઉપર પણ એક લાકડી એટલે પોષ. પોષ લખો. પોષ. કેટલી વાર લખવાનું? 2-3 વાર લખો પોષ. અમે નક્ષ લખીએ કે? ના, એમાં બીજો શ આવે હો. શંકર ભગવાન નો શ છે ને, બીજો શ છે. આ ફાડિયો શ કહેવાય. આને કેવો શ કહેવાય? ફાડિયો શ. આને આમ ફાડા કરીએ છીએ ને, આપણે તોડીએ છીએ ને ટુકડા, એટલે એને કેવો કહેવાય? શ. ફાડિયો શ. અને શંકર, તો શંકર, શ ની ઉપર અનુસ્વાર, શંકર. તો આને શકોરાનો શ કહેવાય. આને શેનો શ કહેવાય? શકોરાનો શ. મર્ષી કાકા, અમારે લખવાનું છે. હા લખો ને, શંકર. પછી અમે આરોહી લખી શકીએ? પછી શંકર લખ્યું, શંકર. લખી લીધું. લખી શકીએ? આપણે પુરુષ એવું લખીએ. પુરુષ, છોકરા હોય ને એને પુરુષ કહેવાય, અને છોકરીઓને કે શું કહેવાય? સ્ત્રી કહેવાય. તો હું ઇન્ડિયા ગયો હતો ને ત્યારે મેં થિયેટરમાં ફક્ત પુરુષો માટે જોયું હતું. સાચું, એટલે પુરુષ. સાચું, જો લખો પુરુષ. પુરુષ કેમ લખાય? 2 વાર લખો, 2-3 વાર લખો. પુરુષ. 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 હા લખી લીધું. હા પુરુષ. હજી આજે એક નવો અક્ષર શીખીએ આપણે. ચાલો મજા આવશે, મજા આવે છે આજ લખવાની. આજે છે ને આપણે ઝાડ હોય ને, ઝાડ, તો ઝાડ કેમ લખાય ખબર છે? ઝાડ, તો એને ઝબલાનો જ કહેવાય. આને કહેવાય જ. આને શું કહેવાય? ઝ. શું કહેવાય? પેલા આમ ગ ની જેવું કરવાનું, પછી એને આમ પૂંછડી કરી દેવાની, અને એક ઉપર આમ કરી દેવાની. ઝ. આને શું કહેવાય? ઝ. આને કહેવાય ઝ. લખો ઝ. લખ્યા જ કરો ભાઈ. લખી લીધું. ઝ લખ્યું. ઝ લખો, બોલતા જાઓ, લખતા જાઓ, આખું પાનું ભરી દો. ઝ. બહુ મજા આવે લખવાની. આ અક્ષર મસ્ત છે, એમ દોરતા એવું લાગે છે. ઝ.
ઝ લખ્યા કરો ઝ લખો ઝ બોલતા જજો ભાઈ ઝ લખો ઝ તો હવે ઝ લખાણો ને તો હવે લખો ઝાડ તો ઝ હોય જ ની બાજુમાં એક લાકડી કરીએ તો શું થાય ઝા અને ડ ઝાડ અત્યારે નહીં ઝાડ કેટલી વાર લખવાનું 5 વાર લખો ઝાડ એવું લખો ઝાડ ડ ઝાડ ઝાડ પછી આપણે ભારત છે ને એની ઉપર કોણ રાજ કરતું હતું ખબર છે અંગ્રેજો રાજ કરતા હતા પછી ભારત શું થયું આઝાદ થયું આઝાદ તો પેલા અ નો આ કરવો હોય તો શું કરવાનું બાજુમાં લાકડી આઝાદ આઝાદ કેટલી વાર લખવાનું 2-3 વાર લખો ને આઝાદ આઝાદ લખો આઝાદ પછી આઝાદ લખી નાખો પેલા આઝાદ આની બાજુમાં એક લાકડી એટલે આઝાદ ઝડપથી લખો ભાઈ આઝાદ પછી તમને લોકોને ખબર છે તમે ભારત ગયેલા છો તમે બધા એમાં તમે ગાડીમાં બેઠા હોય ને તો ઘણીવાર દૂર તમે ગાડીમાં બેઠા હોય ને તો તમને પાણી હોય એવું લાગે પણ ત્યાં પાણી હોય નહીં એવું કોણે જોયેલું છે જોયું છે ને એને કહેવાય ઝાંઝવા ઝાંઝવા તો ઝાંઝવા કેમ લખાય તો લખાઈ ગયું વાહ ઝાંઝવા હવે આમાં ઝાઝવા લખ્યું છે મેં ઝાંઝવા કરવું હોય તો શું કરવાનું કઈક ઘટે છે આમાં ભાઈ છોકરાઓ કેજો મને ક્યાં અનુસ્વાર કરવો પહેલામાં ઝાંઝવા ખૂબ સરસ હો તમે લોકોને બહુ સરસ આવડે ઝાંઝવા પછી તમને લોકોને ખબર છે એ ઓલી દિવાળીમાં લાઈટ થાય ઈ કેવી થાય આમ 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 ચાલુ બંધ થતી હોય ઝગમગ થતી હોય તો ઝગમગ લખતા આવડશે ઝગમગ લખો તો ઝગમગ 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 લખો ઝગમગ કેટલી વાર એ વાર લખો ને ઝગમગ
લખાવ્યું. જગમગ. ફિનિશ. પછી ઘણા છોકરા છે ને એને કોઈકની સાથે વાંધો પડે તો એની સાથે ઈ શું કરે? ઝઘડો. ઝઘડો. આ ઝઘડો કેમ લખાતો હશે? જ ગ ડો. ઝઘડો. 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 તો વાર્તા ક્યારે સમજશું? હમણાં વાર્તાનો સમય જ થઈ ગયો છે. થોડુંક જ લખવાનું બાકી છે ભાઈ. ઝઘડો. કેટલી વાર લખવાનું? હે 1-2 વાર લખો ને. થઈ ગયું. થઈ ગયું. એક ફટો લખી દીધો. ખૂબ સરસ. પછી આપણે કોઈક વસ્તુની બહુ તાલાવેલી હોય ને, બહુ એમ થાય કે આ વસ્તુને મળી જાય તો કેવી મજા આવે, આ મારો જન્મદિવસ ક્યારે આવશે, મારે જન્મદિવસ મનાવવો છે, મારે મારા મિત્રોને બોલાવવા છે, ને આપણે એમ બહુ મન થતું એને શું કહેવાય? જન્મદિવસ કર્યો? એને શું કહેવાય? જન્મદિવસ લખ્યો. ઝંખના. ઝંખના. પછી અમે જન્મદિવસ લખ્યો. ખ ના. પછી આમાં અમે શું ભૂલ છે? જન્મદિવસ ઝંખના કરવું છે મારે, તો શું કરવું? ઝંખના. હા, પેલા જ ઉપર અનુસ્વાર. ઝંખના. લખવાનું. એકવાર. ઝંખના. અમે જન્મદિવસ લખ્યો. ના ના, આપણે છે ને અડધા અક્ષર નથી શીખ્યા ને એટલે માટે. હો, આવતા વખતે આપણે ઈ શીખશું. હો ને? ઓકે. ઝંખના. અને મને ટ્રોફી મળી હતી. અરે વાહ, બહુ સરસ. ઓહો વાહ, બહુ સરસ. ચાલો, ઝંખના લખાઈ ગયું છે ભાઈ. હા. તો હવે છે ને કવિન કાકા આવી ગયા છે. આપણે મસ્ત બીજી વાર્તા સાંભળવાની છે આપણે, હે ને? હા. કેમ છો છોકરાઓ? મજામાં. તમે કેમ છો? મજામાં. હું પણ મજામાં. હું પણ મજામાં છું. એ આજે તો ભાઈ ગણેશ વિસર્જન છે. બધે ઘણી બધી જગ્યાએ ગણેશ વિસર્જન છે. આજે હવે છે ને ગણપતિ દાદા એમના ઘરે જશે. અને પછી તમને ખબર છે થોડા દિવસોમાં શું આવશે એ ખબર છે તમને? નવરાત્રી. હા, નવરાત્રી આવશે. અત્યારે છે ને ભાદરવો મહિનો ચાલે છે. ભાદરવો મહિનો પતી જશે ને અને આસો મહિનો આવશે ને નવરાત્રી. હા પછી દિવાળી આવશે. હા, અને પછી દિવાળી અને પછી આપણું બેસતું વર્ષ. હવે તો આપણે મજા જ કરવાની છે. તહેવારો જ તહેવારો છે. મજા જ મજા છે. આપણે તો બહુ સરસ. આજે છે ને પછી છે ને અમે તમને લોકોને ગુજરાતી મહિના પણ શીખવાડીશું. ઘણા બધા કહે છે કે મને ગુજરાતીમાં આવડે છે. હા, ઘણા બધાને આવડે છે. ઘણા લોકોને અમે નથી દિવસ ખબર. બી શીખી શકીએ. ગુજરાતીમાં છે ને મહિનાઓ પણ શીખવાડશે. હા, મૌશી કાકા એ શીખવાડવાના છે. અને દિવસ બી શીખવજો. હા, હવે છે ને હું તમને એક સરસ વાર્તા લઈને આવ્યો છું. એક ભણેલા ભટ્ટની. ભણેલા ભટ્ટ છે. તો તમે છે ને તમારું માઇક મ્યુટ કરી દેજો. હો, એટલે બધા સાંભળી શકે. હો, એક ગામમાં છે ને ભટ્ટ રહેતા હોય છે. અને એ જે છે ને ભટ્ટ એ છે ને બ્રાહ્મણ એ સરસ મજાના 4 વેદો શીખી જાય છે. અને સરસ 6 શાસ્ત્રો, 18 પુરાણો અને બધું શીખે છે. અને પછી છે ને સરસ સરસ મજાનું છે. સરસ મજાનું એ બધું જ્ઞાન લઈ લે છે. પછી છે ને બીજા ગામમાં જાય છે.
અને એ કહે છે કે હું તો 4 વેદ મને આવડે છે અને બધું જ્ઞાન મેં લઈ લીધું છે. અને ગામમાં લોકોને ગામમાં જાય છે અને એમને છે ને બધી ચર્ચા વિચારણા કરવા માટે બીજા ગામમાં જાય છે ને લોકોને બધું સમજાવવા માટે જાય છે. પણ બીજા ગામના લોકો જે છે ને બહુ હોશિયાર હોય છે. તો એ જે છે ને એ લોકો એમ કહે છે કે આ ભટ્ટ ભણ્યા તો છે પણ ગણ્યા છે કે નહીં એ આપણે ચકાસીએ. એ તો બધું બોલે કે ભાઈ મને આવડે 4 વેદો ને આ બધું મેં જોયું, મેં બધું વાંચ્યું છે, બધું આવડે છે, પણ આપણે એમને ચકાસવા તો પડે. મેં આ સાંભળ્યું છે. હા તો છે ને, એક મિનિટ. મારું આખું સ્ટાન્ડ નિદ્રિક છે, હું મોબાઈલ માંથી જોઈન થઉં. એક જ મિનિટ ભરે જો. મેં આ બુકમાંથી અરે વાહ. તમે પાછી પુસ્તકો હોય ને તો તમે પુસ્તકોમાં તે વાર્તાઓ સાંભળ્યા કરજો. ઘણી વાર શું હોય, તમે લોકો વાંચવાનો પ્રયત્ન કરો છો કે નહીં? નાના નાના પુસ્તક હોય, કોની પાસે ગુજરાતી પુસ્તક છે જેમાં વાર્તા હોય? પાસે મારી પાસે અરે વાહ, એમાંથી છે ને આપણે જાતે વાંચવાનો પ્રયત્ન કરવાનો હવે. સરસ. હા. એટલે છે ને એ ભણેલા ભટ્ટને છે ને બધાએ ચકાસવાનું નક્કી કર્યું કે આ ખરેખર ભણ્યો છે કે નહીં. તો ભટ્ટજી તો છે ને સરસ મજાની એમની પોથી ને બધું લઈને આયા અને આસન ગ્રહણ કર્યો. એમણે બધા ગામના લોકો તો બધા રાજી થઈ ગયા કે ભટ્ટજી આયા છે, ચલો સરસ આપણા ગામમાં, અને હવે આપણને સરસ મજાની વાત કહેશે, પ્રવચન આપશે અને આપણને બધું શીખવાડશે. બધા ગામના લોકો આવી જાય છે. પછી ભટ્ટજી જેવું ચાલુ કરવા જાય છે ને પ્રવચન, ત્યાં તો ગામમાંથી છે ને 2 જણા ઉભા થાય કે ભટ્ટજી તમારી બધી વાત સાચી કે તમે બહુ ભણ્યા છો અને બધું તમે વાંચ્યું છે, પણ અમારે એક સવાલનો જવાબ આપો તો તમે તમારી પોથી તમારી સાથે રાખી શકો, અને જો એ સવાલનો જવાબ તમે ના આપો તો પછી તમારે એ બધી પોથી ને બધું અમને આપી દેવાનું, પછી કહેવાનું નહીં કે હું ભણેલો છું. તો ભટ્ટ કે સારું, વાંધો નહીં. તો ગામના લોકો કે ભટ્ટજી મને કહો કે તુંબા એટલે શું? વિચારમાં પડી ગયા કે તુંબા એટલે શું? એ તો આખી બધી વેદો જોવા માંડ્યા, વેદ બધું વાંચવા માંડ્યા કે ક્યાંય કઈ મળે છે તુંબા વિશે. પછી છે ને શાસ્ત્રો એમને બધા જોયા, પુરાણો જે છે ને બધા જોયા, પણ ક્યાં એમને આ વસ્તુ મળી નહીં, તુંબા. એ તો બધાએ વિચારવા પડી ગયા કે આ શું થયું મારી સાથે, કે આવું તો મેં વાંચવામાં ક્યાં આવ્યું નથી, તુંબા. અને આ કઈ રીતે? તો એ તો કે ના ભાઈ, મને નથી ખબર કે આ તુંબા શું છે. તો ગામના લોકોએ કીધું શરત પ્રમાણે તમારે બધી પોથી અમને આપી દેવાની, તમારે હવે જતા રહેવાનું, એવું કહેવાનું નહીં કે હું ભણેલો છું કઈ. તો ભટ્ટજી તો બિચારા શરમજનક થઈ ગયા અને ત્યાંથી જતા રહ્યા. તો આ વાતની જાણ છે ને એ જે ભટ્ટજી હતા ને એમના નાના ભાઈને પડી. એમનો નાનો ભાઈ જે છે ને એટલું બધું ભણેલો નતો, પણ ગણેલો બહુ હતો. આ રીતે બધા ગામડાઓમાં ફરે અને બધાની વાતો સાંભળે અને એ બધું એને બહુ હતું. એટલે એને બધી વાતો આ બધી ખબર કે આ ગામના લોકો બધું કેવી કેવી ભાષાઓ બોલતા હોય. તો એ કે ભટ્ટજી આ તમારું કામ નથી, આ તો અમારા જેવાનું કામ છે, આ લોકો ગામના લોકોને સમજાવવાનું. કે હા. તો એને તો છે ને સરસ મજાનું મુંડન કરાયું એના માથે, અને એક ચોટલી રાખી અને પછી સરસ મજાનું ચંદનનો ચાંદલો ને એમ કરીને તો પોથી લઈને નીકળી પડ્યો. એમનો આ રૂપ જોઈને છે ને ગામના લોકોને થયું કે ચલો ચલો બીજા ભટ્ટજી આયા છે, બહુ મજા આવશે, આપણને સરસ મજાનું સમજાવશે. ત્યાં તો પેલા 2-3 જણા હતા ને કે ઉભા રહો, હવે એ ભટ્ટજી તો છે પણ એમને આપણો સવાલનો જવાબ જે ના આપી શકે એમને તો કોઈ આપણને પ્રવચન આપવાનો અધિકાર છે નહીં. કે પાછા બીજા ભટ્ટજી આયા અને કીધું કે ભાઈ અમે છે ને હું આટલું બધું ભણ્યો છું ને તમને પ્રવચન આપવા આવ્યો છું. ગામના લોકો કે એક કામ કરો, તમે અમારા પ્રશ્નનો જવાબ આપો
અને જો એ પ્રશ્નનો જવાબ સાચો આપી શકશો તો તમે અમને પ્રવચન આપજો, નહીતર તો તમારી બધી પોથી ને બધું લઈને અમને આપી દેવાના અને તમારે જતા રહેવાનું. તો કે સારું. પાછું કોકે પૂછવું કે ભટજી એક વાત કહું, મને આ સવાલનો જવાબ આપો કે તુંબા તુંબા એટલે શું? ભટજી તો આમ વિચારે પાછા કે તમે સવાલ જ બહુ ટૂંકો પૂછ્યો છે, તમે ખોટો સવાલ પૂછ્યો છે. તમારે તો એમ પૂછવાનું હતું કે સૌથી પહેલા શું આવે? ખેડમ ખેડા, પછી વાવમ વાવા, પછી ઉગમ ઉગા, પછી વેલમ વેલા, પછી ફૂલમ ફૂલા ને પછી તુંબા તુંબા આવે. એ તો બધા તો ગામના લોકો તો આશ્ચર્યચકિત થઈ ગયા કે અમને કઈ રીતે ખબર આપણી ભાષા. તો એ લોકો જે છે ગામમાં આવી ભાષામાં વાત કરતા હોય બધાને. જયારે તમારે ખેડૂતમાં છે ને, ખેડૂતો હોય ને એ ખેતી કરવાનું વિચારે ને ત્યારે આ રીતે ભાષામાં વાત કરે કે પહેલા શું કરવાનું? ખેડમ ખેડા એટલે ખેતર ખેડવાનું, પછી શું કરવાનું? વાવમ વાવા એટલે વાવવાના, પછી શું કે ઉગમ ઉગા એટલે જયારે ઉગે એટલે પછી વેલમ વેલા એટલે વેલા જેવું થઈ જાય, પછી ફૂલમ ફૂલા એટલે ફૂલો આવે એની ઉપર, અને પછી તુંબા તુંબા. આવી વાત કરતા હોય. તો એ જે છે ને ભટજી પેલા આ રીતે ગામમાં ફરતા હતા ને એટલે એમને આ બધી વાતો ખબર હતી. તો એ તો તરત બોલી ગયા કે આ રીતે હોય. બધા ગામના લોકો તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ અમને તો બહુ બધું આવડે છે, અમને તો બધું આવડતું લાગે છે. હવે આ આપણને પ્રવચન આપવાને યોગ્ય છે. એટલે ભટજી છે ને એ તરત એમના સાચા રૂપમાં આવી જાય છે ને કહે છે કે આ તમારા ગામના લોકો, આ તમારી તમે જે ભાષા કરો છો એવું કઈ જરૂર નથી દરેક આ ભાષા જાણતું હોય, કે એના ઉપર તમે એવું ના વિચારી શકો કે આ ભટ્ટ ભણેલો છે કે નહીં. તમે મારા ભાઈનું અપમાન કરેલું. એ ખરેખર બધી વેદો ભણેલા છે ને બધું છે, પણ આ તમારી ભાષા એમને ના ખબર હોય એટલે એમને ના ખબર હોય તુંબા તુંબા એટલે શું. તો ગામના લોકો માને છે, માફી માંગે છે કે હા કે અમને માફ કરો કે અમે ખાલી પેલા મોટા ભટ્ટની છે ને મોટા ભટ્ટની છે ને મશ્કરી ઉડાડી અને એમને અહીંયા મોકલી એમને જતા રહ્યા. તો પછી છે ને મોટા ભટ્ટ આવે છે ને કે છે કે તમે છે ને એની પોથી એને બધું આપી દે છે, એની પોથી અને બધું આપી દે છે ભણેલા ભટ્ટને. અને પછી એ ભણેલા ભટ્ટ જે છે ને બધાને સરસ મજાનું પ્રવચન આપે છે અને બધાને વેદો અને શાસ્ત્રો વિશે જણાવે છે. પણ પછી જે ગામના લોકો જે છે ને એ આ રીતે એમનું પારખા કરવાનું બંધ કરે છે અને સરસ રીતે બધું સાંભળે છે અને સરસ રીતે શાસ્ત્રોનું જ્ઞાન લે છે. એવી હતી આ ભણેલા ભટ્ટની વાર્તા. તમને મજા આવી કે નહીં ભણેલા ભટ્ટમાં? હા, બહુ જ મજા આવી. અરે વાહ, તો તમે વાંચજો પછી થોડુંક. ખૂબ સરસ. ચાલો હવે કાગળની કોઈ વસ્તુ કોણ કોણ બનાવવાના છે? આપણે નક્કી કર્યું છે. કાગળની વસ્તુ બનાવી, કાંઈ પણ બનાવવાનું છે તમારે, અને એનું ચિત્ર તમારે મમ્મી પપ્પાને કહેવાનું કે વોટ્સએપ ગ્રુપમાં મૂકે. એની અંદર તમારે કાંઈક લખવાનું છે. ગુજરાતીમાં લખશો ને તમે બધા? બહુ સરસ. ચાલો હવે આપણો સમય થઈ ગયો છે, આપણે પ્રાર્થના કરી લઈએ. ચાલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એવું ના હોય અમારે આગળ પાછળ જોઈન કરવા જવાનું. તને તો કહ્યું કે આનું join કરો, તું નહીં કરતી. આવજો બધા, બહુ મજા આવી. આવજો આવજો.